અંબાજી દર્શન માટે જતી એક કારને દાંતા નજીક આજે સવારે ગંભીર અકસ્માત નડ્યો। આ દુર્ઘટનામાં કારમાં સવાર 4 લોકોની ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ દાંતા તરફથી અંબાજી દર્શનાર્થે જતી કારનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી, જેમાં પાંછા પેટ્રોલ પંપ નજીક કાર પલટી મારીને ખેતરમાં દૂર દૂર સુધી પલટી ખાતા ઘૂસી ગઈ હતી। અકસ્માત સમયે કારમાં 4 જેટલા લોકો સવાર હતા, ત્યારે અકસ્માતમાં તમામ લોકોની ઇજા પહોંચતા તેમને અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે। આ ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ બનાસકાંઠાના અંબાજીથી દાંતા તરફ જતા હાઈવે પર પાંછા પેટ્રોલ પંપ પાસે આ અકસ્માતની ઘટના ઘટી હતી, જેમાં કાર ચાલકે ઓવરટેક કર્યો હતો। તે દરમિયાન આ કાર ચાલકે પોતાની કારના સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર હાઈવેથી 50 ફૂટ દૂર ખેતરમાં 3 વખત પલટી ખાઈને ઊંધી વળી ગઈ હતી। અકસ્માતમાં કારમાં બેસેલા 4 લોકોનો આબાદ બચાવ થયો હતો। અકસ્માતમાં તમામને ઇજાઓ પહોંચતા તેમની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। જાણવા મળી રહ્યું છે કે અકસ્માતમાં એક બાળકને હળવી ઇજાઓ થઈ હતી। જાણવા મળી રહ્યું છે કે અકસ્માતમાં ઇજાગ્રસ્ત પરિવાર પાટણનો છે। તેઓ અંબાજી માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।